નમસ્કાર મિત્રો, સુસ્વાગતમ. સિને સરિતાના સોનેરી સંભારણાની સ્પેશિયલ સિરીઝમાં વાતચીતનો દોર ચાલી રહ્યો છે મકરંદ શુક્લ સાથે. અત્યારની આ કડીના અંકમાં આપણે વધુ એક દાયકો મકરંદ શુક્લની યુવાનીનો દાયકો, યુવાકાળના કલા જગતના કાર્યો વિશે વાત કરીશું એમની સાથે. તો મકરંદજી, તમે અમને એ જણાવો કે આપણે આગળ જે દાયકાની વાત કરી એ તમારી તદ્દન અલગ ભૂમિકા હતી, પણ યુવાનીનો જે આખો તમારો દાયકો હતો જેમાં તમે ઘણા બધા એ સમયે પણ પ્રથમનો જે ક્રેડિટનો જે રેકોર્ડ જાય છે કે સૌથી પહેલાં કર્યાનું એવા કામ તમે કલા જગતમાં પણ ઘણા કર્યા છે, તો એ વિશે અમને જણાવો. હા, એટલે હવે આપણે આઈ થિંક પ્રવેશી રહ્યા છીએ સિને સરિતામાં વહેતા વહેતા સોનેરી સંભારણાના એ પડાવ પર કે મારી જિંદગીનો 2010 થી 2000 સુધીનો એ દરમિયાન હા ઘણું બધું ફર્સ્ટ ટાઈમ થયું. આ મારી જિંદગીનો એ સૌથી મહત્વનો તબક્કો હું એટલા માટે કહી શકું કારણ કે એ દરમિયાન જે બાળપણમાં અને બાલ્યાવસ્થામાં અને એડોલેસન્સમાં મુગ્ધાવસ્થામાં જે મારી સિનેમા સાથેની જે પ્રત્યક્ષ યાત્રા રહી એ દરમિયાન જે મેં પ્રેક્ટિકલ કામ કર્યા હતા, પ્રત્યક્ષ રીતે જેનો હું એક અંતરંગ ભાગ હતો, પણ ઉંમર નાની હતી, બાળ કલાકાર હતો, એટલે એ પ્રોસેસ ની પાછળ શું વિદ્યા હોય છે, શું બુદ્ધિ હોય છે, શું કસબ હોય છે એની તો ખબર હોય નહીં. સામાન્ય રીતે આપણે એવું હોય કે જીવનમાં કોઈ પણ એક સામાન્ય બાળક, આપણે બધા સામાન્ય રીતે પહેલા થિયરી ભણીએ, ચોપડી વાંચીએ અને પછી પ્રેક્ટિકલ કરીએ. મારી સાથે ઊંધું થયું. પહેલા પ્રેક્ટિકલ થયું એક કલાકાર તરીકે, પણ એ પ્રેક્ટિકલ શું છે, આંગિક, વાચિક, આહાર્ય, સાત્વિક, મેથડ એક્ટિંગ, સ્ટેનોસ્લોવાસ્કી, બ્રેખ્ટ, આ બધું સ્ટેજ ક્રાફ્ટ, આ બધું મારા માટે નવું હતું. મેં એ બધું કરીને બેઠો હતો, પણ એ શું છે, કેવી રીતે થાય, એની પાછળના જે ગણિત છે અને જે વિજ્ઞાન છે એ સમજવાનો આ મને દસકો હું મારી જાતને માનું છું. એટલે એ દરમિયાન ખૂબ બાળ કલાકાર તો રહ્યા નહોતા કારણ કે દાઢી આવી ગઈ હતી, જુવાની આવી ગઈ હતી. એટલે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયની એક્સટેન્સિવ થિયેટર વર્કશોપ્સથી લઈ અને એક વધારાની કલા કોઈ પણ કલાકારને આવડતી હોવી જોઈએ એવું હું ખાસ માનું. મારી મા મને ખાસ કહે છે, મારા ગુરુ પણ છે, પ્રથમ ગુરુ. એટલે મેં શાસ્ત્રીય નૃત્ય શીખવાનું શરૂ કર્યું અને ભરતનાટ્યમ, ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સની દીર્ઘ તાલીમ અને પદ્ધતિસરની તાલીમ લેવાનું મેં શરૂ કર્યું. મારા પોસ્ટ ગ્રેજ્યુએશનની સાથે સાથે મેં એમાં પણ મુંબઈ યુનિવર્સિટીના નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટરમાંથી મારું બીજું પોસ્ટ ગ્રેજ્યુએશન જે કર્યું તે ભરતનાટ્યમમાં. એટલે ભરતનાટ્યમ શીખતા શીખતા ભરતનાટ્યશાસ્ત્ર અને એની સાથે સાથે ગોવર્ધન પંચાલ સાહેબ, ભરત દવે, નિમેશ દેસાઈ, આ બધા મૂર્ધન્ય અને લેજેન્ડરી ડિરેક્ટર્સની સાથે કામ કરવાનો મને અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો અને સંસ્કૃત થિયેટર બહુ કર્યું. સંસ્કૃત થિયેટર કે જેમાં પૂર્ણ નાટ્ય, જેમાં સંગીત, નૃત્ય અને અભિનય ત્રણેય ટોટલ થિયેટર જે છે ભરતનાટ્ય શાસ્ત્રનો જે ફોર્મેટ છે એનો એક્સપેરિમેન્ટ્સનો ભાગ રહ્યો. સાથે સાથે મારી ગુજરાતી ટેલિવિઝન ઉપર સૌથી વધુ પોપ્યુલર એવી કમર્શિયલી હિટ એવી દૂરદર્શનની શામલી ડેલી સોપ, મારા સાજણજી, અને ટીવી ઉપર થિયેટર એક જીવંત માધ્યમ છે. ત્યાં ઓન ધ સ્પોટ તમને રિએક્શન, એક્શન થતું હોય છે. તો ટીવી ઉપર કેવી રીતે તમે આનો આનંદ લઈ શકો? તો મને એક એવો અવસર પ્રાપ્ત થયો કે એક પ્રાઇવેટ ટેલિવિઝન ચેનલ બહુ જાણીતી, ઈ-ટીવી ગુજરાતી, એના ઉપર રોજ સવારે લગલગાટ 6 વર્ષ સુધી ગીત ગુંજન નામનો એક કાર્યક્રમ કે જે લાઈવ કાર્યક્રમ રહેતો. અમે ટેલિફોનિક ટોક લેતા, કોઈ પણ અમને ફોન કરી શકતા અને જીવંત પ્રસારણ એનું રોજ સવારે ઈ-ટીવી ના માધ્યમથી થતું. ઘણા બધા દર્શક મિત્રો જે આ ટોક અત્યારે જોઈ રહ્યા છે, આ સંવાદ સાંભળી રહ્યા છે, એમને ચોક્કસ એ દસકો યાદ હશે જ્યારે સવારમાં
તમે મોર્નિંગમાં આ કાર્યક્રમ ગુજરાતી એટલે કે ગુજરાત રાજ્યમાં તો ખૂબ જાણીતો થયો હતો, જેમાં તમે સવારે એન્કરને કોલ કરો અને ગુજરાતી કયું ગીત સાંભળવું છે એની તમે ફરમાઈશ કરો, કારણ કે આ કાર્યક્રમની હું પણ સાક્ષી રહી છું એટલે એની સફળતા વિશે મને ખ્યાલ છે અને ખૂબ અદ્ભુત કાર્યક્રમ હતો. એટલે એ એક પહેલીવાર કોઈ પણ ગુજરાતી ટેલિવિઝન એક લાઈવ શો લઈને આવ્યું હતું અને એનો 6 વર્ષ સુધી હું ભાગ બન્યો, એનો ખૂબ આનંદ રહ્યો. એ દરમિયાન એક નવી ફરીવાર ફર્સ્ટ ઓફ ધ કાઇન્ડ જેમ કહી શકાય કે ગુજરાતમાં પ્રાઇવેટ રેડિયો FM ના પગરણા મંડાઈ રહ્યા હતા. રેડિયો મિર્ચી આવી ગયું હતું 1-2 શહેરમાં અને રાજ્યવ્યાપી એક બહુ જ મોટું એન્ટરટેનમેન્ટ રિલાયન્સ એન્ટરટેનમેન્ટ આવી રહ્યું હતું ગુજરાતમાં. 3-4 શહેરોમાં એક સાથે લોન્ચ થવા જઈ રહ્યું હતું. બિગ 92.7 FM. હજી એ રાજકોટ, વડોદરા અને સુરતના જે મિત્રો છે જે આ જોઈ રહ્યા હશે અથવા જોશે એ લોકોને ખ્યાલ છે કે બિગ 92.7 FM એક મહત્વનું અંગ છે એમના રોજિંદા જીવનનું, એક પ્રાઇવેટ રેડિયો FM તરીકે. એટલે એની શરૂઆત કરવા માટે મને એક દિવસ એક સન્નારીનો ફોન આવ્યો અને એમણે મને આમંત્રણ આપ્યું. આ એ જ છોકરી કે જેણે એક જાણીતા અખબારની પત્રકાર તરીકે મારો દીર્ઘ ઇન્ટરવ્યૂ કર્યો હતો અને પછી એમણે જ મને આમંત્રણ આપ્યું કે અમારે ત્યાં એક સેલિબ્રિટી આરજેની આ કામગીરી પર તમે અમારી સાથે જોડાઓ. અને 2 વર્ષ બિગ 92.7 FM ને સૌરાષ્ટ્રમાં અમે લોકોએ લોન્ચ કર્યું. એના સેલિબ્રિટી આરજે તરીકે સૌથી વધુ સંભળાતા આરજે તરીકેનું પણ બહુમાન પ્રાપ્ત થયું. અને ત્યાં જ એ જે છોકરી હતી જે મારી સહકર્મચારી હતી એ આગળ જતા મારી મિત્ર બની અને મિત્રમાંથી પત્ની બની. એટલે મારા જીવનનો આ દાયકો સૌથી વધુ રોમાંચક રહ્યો છે અને ફળદ્રુપ રહ્યો છે. એટલે રેડિયો, ટીવી અને થિયેટર અને આ બધાના સંમિશ્રણ સાથે સિનેમા. અને 2010 આસપાસ જ્યારે ગુજરાત રાજ્ય 50 વર્ષની સ્થાપના થઈ રહી હતી, ગુજરાત એના 50મા વર્ષની ઉજવણી કરી રહ્યું હતું, સ્વર્ણિમ ગુજરાત આપણે સૌને યાદ હશે. એ સ્વર્ણિમ ગુજરાતની રાજ્યવ્યાપી જે ઉજવણી થઈ, એ જે સાંસ્કૃતિક કાર્યક્રમો થયા એના ચીફ કોઓર્ડિનેટર તરીકે અને ત્યારથી ગુજરાત સરકાર સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાન આપતા એક જેક ઓફ ઓલ જેને કહીએ, જેક ઓફ ઓલ એવા માસ્ટર મકરંદ સરસ મજાની આ સોનેરી સંભાળનાની પળો આપણી વચ્ચે એક એક કરીને વિખેરાઈ છે ત્યારે વાતોનો દોર જારી રહેશે. પણ હું આપ સૌને અત્યારે ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે આપ જોઈ રહ્યા છો સિને સરિતા અને આ એક એવી યુટ્યુબ ચેનલ છે જે 1932 થી ગુજરાતભરના આંતરરાષ્ટ્રીય કલાકસ્મીઓને જનમાનસ સુધી સાંધવાનો એક કાર્યક્રમ કરે છે. ખૂબ મહત્વપૂર્ણ માધ્યમ છે આ કલાકારો માટેનું. જોતા રહો, લાઈક કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો અને આ ટોક કેવી લાગી એની અચૂક કમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.